નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. હું છું યશ ગુપ્તા. આજના મુખ્ય સમાચાર. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત છોટાઉદેપુરમાં પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ ઝુંબેશમાં નિશ્ચય પોષણ સ્કીમ અંતર્ગત 500 થી વધુ લાભાર્થીઓને પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવી છે, જે માનનીય વડાપ્રધાન શ્રીના ટીબી મુક્ત ભારતના વિઝન તરફ મહત્વપૂર્ણ પગલું છે. જિલ્લાના મુખ્ય આરોગ્ય ડોક્ટર ભરતસિંહ ચૌહાણના પ્રયાસોથી અને અનુપમ મિશન એનજીઓ સાથેના સંકલ્પથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગરડા કેમિકલ લિમિટેડ પાનોલીના સહયોગથી ક્વાંટ તાલુકાના મંદવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજે પૌષ્ટિક કીટ વિતરણની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા અને અન્ય અગત્યના મહાનુભાવો હાજર રહ્યા. આ કાર્યક્રમમાં ટીબી દર્દીઓ તેમજ સગર્ભા બહેનોએ સહાય થવા માટે પૌષ્ટિક આહાર કીટ વિતરણ થયું, જેમાં ખાસ કરીને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર સામગ્રી આપવામાં આવી છે. કાર્યક્રમ મંદવાડા, આથણ ડુંગરી, નવાઝલ, પીપલાદી, કડીપાણી અને અન્ય આરોગ્ય કેન્દ્રો પર પણ યોજાયો, જેમાં 500 થી વધુ દર્દીઓ અને સગર્ભા બહેનોએ લાભ લીધો. આ કાર્યક્રમ દરમિયાન અનુપમ મિશન એનજીઓના સાધુ સંત સતીશદાસજી અને સાધુ મણિદાસજી દ્વારા મહાનુભાવોએ આરોગ્ય અને પોષણના મહત્વ પર પ્રકાશ નાખ્યો. ડોક્ટર વનરાજસિંહ સોલંકી અને ડોક્ટર જિગ્નેશ પ્રજાપતિ દ્વારા ટીબી સારવારની માહિતી આપવા સાથોસાથ રોગ પ્રત્યે જાગૃતિ રહેવાની સલાહ પણ આપવામાં આવી. આવા સામાજિક સેવા પ્રયાસો ટીબી અને કુપોષણ સામેની લડતને વધુ મજબૂત બનાવે છે. જો આ પ્રકારની યોજનાઓએ વધુ વિસ્તારોમાં પ્રોત્સાહન મળે તો આપણું આરોગ્ય ક્ષેત્ર વધુ પ્રગતિ કરે છે. સંપાદક નટુભાઈ પરમાર, છોટાઉદેપુર. અત્યાર માટે આટલું જ. વધુ અપડેટ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે. નમસ્કાર. આજ રોજ તારીખ 17 ડિસેમ્બર 2024ના રોજ છોટાઉદેપુર તાલુકાના કવાંટ અને નસવાડી ટીબીના દર્દીઓ તથા ઓછું વજન ધરાવતી સગર્ભા બહેનોને 500 થી વધુ લાભાર્થી બહેનોને પોષણયુક્ત કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કીટ વિતરણ અનુપમ મિશન બ્રહ્મજ્યોતિ યોગીજી માર્ગ મોગરી જિલ્લો આણંદ તરફથી કરવામાં આવ્યું. અમારા ગુરુજીની ભાવના રહી છે કે આવા દૂરના અંતરિયાળ ગામોમાં જે ખાસ લાભાર્થીઓ છે, જેમને ખરેખર જરૂર છે, એમને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું. અને આજનું કીટનું વિતરણ ગરડા કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી પાનોલી તરફથી કરવામાં આવ્યું છે. અને અહીંના જે લોકલ બધા જે સેન્ટરો છે એનો ખૂબ અમને સહકાર મળ્યો છે. એ બદલ એમનો પણ અમે આભાર માનીએ છીએ. અનુપમ મિશન મોગરી જિલ્લો આણંદ, સાધુ સતીશદાસજી, સાધુ મણિદાસજીના જય સ્વામી.